जाते मिले समाज सब आवे बहुविधि मिथ्या गहनथी मलिन थया निज भाव भाव थताई जुनो सहज आत्म रूप अनुपम उत्तम क्षमादि 10 लक्षण रूपी आदि महापर्व से तथा क्षमावाणी महापर्व आ बे महापर्व આપણે મનાવ્યા એમાં લૌકિકમાં જે પર્વ મનાવવામાં આવે છે એ તો રંગ રાગના પર્વ છે અને પર્વનો સંબંધ આનંદથી છે. તો જે પર્વ રંગ રાગથી મનાવવામાં આવે, રંગ એટલે શું કે જે આ ઉદ્ગલ જે વસ્ત્ર ઘરેણા આદિ એની મુખ્યતાથી એ પહેરવા ઓઢવાના પ્રસંગો માને છે દુનિયામાં. અને રાગ એટલે કે જે પાંચ ઇન્દ્રિયના જે વિષયો છે એ પૂર્તિ કરીને આનંદ મનાવો. તો રંગ અને રાગમાં એ રીતે આનંદ કઈ રીતે હોઈ શકે? પરંતુ જે ઉત્તમ ક્ષમાદિ જે પર્વ છે ધાર્મિક પર્વ છે. પર્વનો સંબંધ આનંદથી છે અને આનંદનો સંબંધ ધર્મથી છે. અને ધર્મ એકમાત્ર વિતરાગતા એ જે ધર્મ છે, પણ ત્યાં 10 ભેદ અથવા 10 લક્ષણ કેમ કહ્યા? તો જે ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય, અસંયમ, પરિગ્રહ આદિ જે દોષ છે એ દોષના અભાવપૂર્વક જે પરિણામ પ્રગટ થાય છે એને ક્ષમા આદિ નામ આપવામાં આવે છે. પરંતુ જે પ્રગટ થાય છે એકમાત્ર વિતરાગ પરિણામ હોય છે. એટલે વિતરાગતા ધર્મ છે. જે રાગ અને કષાય આદિ એનો અભાવ થતા સુખની પ્રાપ્તિ થાય છે. કુલ મળીને મારે કહેવું છે કે આજે આપણે પર્વ મનાવ્યા એમાં કષાયમાં સુખ બુદ્ધિનો અભાવ કરવો, કષાય કહો, શુભ અશુભ ભાવ કહો, પુણ્ય પાપ ભાવ કહો, એમાં સુખ બુદ્ધિ મટાડવી અને કષાયોનો અભાવ કરી અને સુખી થવું જોઈએ એવી પ્રેરણા આપણે લીધી હશે. અને એનાથી પ્રેરિત થઈને આપણે ભલે પર્વ તો સમાપ્ત થઈ ગયું હોય, પરંતુ કષાયનો અભાવ કરવાનો મંગલ પ્રારંભ કરવું જોઈએ. એના પછી 10 લક્ષણ પર્વ પછી એક પૂર્ણિમા વચ્ચે પૂનમ આવે છે. એ દિવસે જે તપસ્વીઓ જે તપસ્યા કરી હોય છે એમને એમના પારણા હોય છે. અર્થાત તો પોતાના પરિણામની પરીક્ષા કરવાનો અવસર હોય છે. પારણા એટલે શું? જે કષાયની મર્યાદા કરી હોય છે, તો હવે જે ભોજન આદિના ભાવમાં મર્યાદા કરી હોય છે, વેપાર આદિના ભાવમાં મર્યાદા કરી હોય છે, તો એ દિવસે તે પરીક્ષા કરે છે કે પરિણામો કેવા રહે છે અને ઓર એની મર્યાદા લાવી અને અભાવ કરવાનો મંગલ પ્રારંભ કરતા હોય છે. એના તુરંત બાદ ક્ષમાવાણીનો પ્રસંગ અવસર આપણે મહાપર્વ ઉજવીએ છીએ.
તો ક્ષમાનો સંબંધ તો આત્મા સાથે છે, વાણી સાથે શું સંબંધ હોય? તો જે ક્ષમા માંગવાનો જે પ્રસંગ છે, તો એમાં સૌથી પહેલા આપણે કોની ક્ષમા માંગવી જોઈએ વિપુલભાઈ? આ જીવે જેની સાથે અપરાધ કર્યો હોય, તો સ્વયંની સાથે આ જીવે અનંત અપરાધ કર્યો છે, ઘણો અન્યાય કર્યો છે, પોતાને ઘણો બદનામ કર્યું છે ને? અન્યાય ઘણો થયો પોતાની સાથે ન ઓળખીને. અને જ્યારે પોતાને ન ઓળખે તો સંયોગમાં રહેલા દેહાદીને પોતાનું સ્વરૂપ માને, લોકમાં કેટલાક પદાર્થોને ઈષ્ટ માને, કેટલાક પદાર્થોને અનિષ્ટ માને, અને એ રીતે કશાની પ્રવૃત્તિ કરી અને પૂર્તિ માટે અનેક જીવોના દુઃખમાં, પ્રાણહાનિમાં એ સ્વયં નિમિત્ત બને છે એની પ્રવૃત્તિ. એટલે અગર જો પોતાની ક્ષમા માગી લે, કઈ રીતે માગવી પોતાની ક્ષમા? પરિચય કરીને, અનુભવ કરીને, પ્રતીતિ કરીને, તત્વ અભ્યાસ દ્વારા તત્વ નિર્ણય કરીને, દેવશાસ્ત્રે ગુરુના માધ્યમથી પોતાના સ્વરૂપનો વિચાર કરીને, અને એ રીતે પ્રતીતિ કરે અને વિતરાગી થઈ જાય, તો સ્વયંની તો ક્ષમા માગી, પોતાને તો ખમાવી કહેવાય. પણ જે જીવ વિતરાગી થઈ જાય છે, એ જીવના માધ્યમથી બહારના પણ એવી પ્રકારના દોષ થતા નથી. એટલે પોતાની ક્ષમા માગે તો બહારની ક્ષમા ઓટોમેટિક થઈ જાય છે. આ પ્રમાણે ક્ષમાવાણીનું પર્વ આપણે મનાવતા હોઈએ છીએ. જ્યાં સુધી આત્મદર્શનના અભ્યાસપૂર્વક પ્રતીતિ થતી નથી, તો કશાયોના માધ્યમથી ઘણા જીવો સાથે અનબન થઈને ક્લેશ વધતો હોય છે. એકેન્દ્રીય જીવોની પણ હાનિ આપણી પ્રવૃત્તિઓના માધ્યમથી થતી હોય છે. એક પ્રકારથી અંદરના સર્વ જીવોની આપણે ક્ષમા માંગતા હોઈએ છીએ. કુલ મળીને કેવી રીતે ક્ષમા માગવી એ લોકોની પણ, એકેન્દ્રીય જીવોની ક્ષમા કેવી રીતે માગવી? તો કે ઇરિયા સમિતિ પૂર્વક ચાલવાનો અભ્યાસ રાખવો, બહુ સાવધાની પૂર્વક ગ્રસ્ત જીવનના કાર્યો કરવા, કે જેથી એ જીવોને આપણા રાગના નિમિત્તથી પણ હાનિ ન પહોંચે. અને એ પ્રમાણે ક્ષમા માગવી. ખાલી કથનમાં કહીને અર્ઘ ચડાવો એટલા માત્રથી ક્ષમા થતી નથી. અન્ય કુટુંબીજનો, મિત્રો, એ લોકોની ક્ષમા કેવી રીતે માગવી? તો કે આપણા નિમિત્તથી, આપણી કોઈ મન વચન કાયાની ચેષ્ટાના માધ્યમથી એ જીવોની કશાય ભડકે એવું જીવન ન હોવું જોઈએ. આ રીતે બાહ્ય ક્ષમા, કશાયને અભાવ કરવો, કશાયમાંથી દૃષ્ટિ છોડાવી અને અન્ય જીવોને પણ કશાય વધે નહીં એવું જીવન આપણું હોવું. આવું સમગ્ર રૂપથી જીવન જીવવામાં આવે તો એને આ દશલક્ષણ પર્વના માધ્યમથી પોતે કોઈ પ્રેરણા લીધી કહેવાય અથવા મનાવ્યું કહેવાય. બાકી તો દશલક્ષણ પર્વ દર વર્ષે આવે છે, શાશ્વત ધર્મ છે, આવે છે ને જાય છે. પરંતુ એ પ્રેરણા લેવી જોઈએ. એક શબ્દમાં કહીએ તો હવે મારે આ જીવને જે દુઃખના કારણ મિથ્યાત્વને કશાય છે, પ્રભુ એને આત્માના અવલંબનથી, સ્વભાવના બલથી મટાડવા છે. એકમાત્ર આ પ્રતિજ્ઞા લેવી, અને પ્રતિજ્ઞાને નિભાવાર્થે જેનું માધ્યમ સ્વાધ્યાય છે એવી પ્રવૃત્તિઓમાં રત રહેવું, અને જીવનમાં એ ઉત્તમ ક્ષમા, અર્થાત એ જ ઉત્તમ ક્ષમા છે, એ જ સમ્યક ક્ષમા છે, એ જ પરમાર્થ ક્ષમા છે, એ જ સાચી ક્ષમા છે. એ ક્ષમા આપણે માગવી જોઈએ. એ રીતે પોતાના સ્વભાવને પોતાને ખમાવવું જોઈએ. એ રીતે આ થોડો વિકલ્પ હતો આ દશલક્ષણ પર્વ સંબંધી. એ વાત કહી. આખા વર્ષ દરમિયાન આપણે સાથે સ્વાધ્યાય કરીએ છીએ. બની શકે કે સ્વાધ્યાયના માધ્યમથી સૌપ્રથમ દેવશાસ્ત્ર ગુરુની ક્ષમા માગીએ છીએ. કારણ કે કોઈ એમાં નિરૂપણમાં કોઈ ભૂલ થઈ ગઈ હોય, ભૂલ તો મારી છે અને સત્ય વાત તો સાચા દેવશાસ્ત્ર ગુરુની છે એમ સમજી અને એમની ક્ષમા માગીએ છીએ. એ સિવાય બની શકે કે આખા વર્ષ દરમિયાન એને કોઈના લક્ષથી કહ્યું હોય, કોઈનું નામ દઈને કહ્યું હોય, સમીરભાઈનું નામ તો આવતું નથી ઘણી વાર, કોઈને ઉદ્દેશ્યને કહ્યું હોય, કહેવાય ગયું હોય અને એને ઠેસ પહોંચી હોય, તો ક્ષમા પ્રાર્થી છું. જીનવાણીની સાક્ષીમાં આપણે એને ક્ષમા માગીએ છીએ.
આ રીતે ઉત્તમ ક્ષમાની ભાવના મુખ્ય રૂપથી ભાવી અને ઘણો સવા મહિનાનો લાવો અંતર પછી આજે આપણે સ્વાધ્યાય ફરીથી નિયમિત જે શનિ રવિનો સ્વાધ્યાય છે એનો પ્રારંભ કરીએ છીએ. 5મો અધિકાર આપણે અહીંયા સ્વાધ્યાયમાં ચાલે છે. અન્યમત નિરાકરણ આ અધિકારનું નામ છે. મોક્ષમાં પ્રકાશક બહુ બધાનો પ્રિય ગ્રંથ છે, ઘણા સમયથી ચાલી રહ્યો છે. કયું પેજ આવ્યા હતા રાજુભાઈ? 100 હા. એમાં આપણે જે યોગ મીમાંસાનું પ્રકરણ લગભગ એના અંતિમ ચરણમાં ચાલી રહ્યા છે. તો યોગ નામનું જે દર્શન છે, સંપ્રદાય છે, એમની જે ફિલોસોફી છે એ પેજ નંબર 119 થી એમની જે ફિલોસોફી છે, એમની જે માન્યતા છે એ માન્યતાનું અહીંયા પહેલા વર્ણન કર્યું છે. અને એ માન્યતા જે પણ સ્વરૂપ છે મોક્ષનું, મોક્ષ માર્ગનું, એનાથી વિપરીત છે એ રીતે સિદ્ધ કરે છે પંડિતજી. અને પછી એનું ખંડન કરી અને જે સાચો મત છે એની સ્થાપના કરે છે. યોગ મીમાંસામાં પણ 2 ભેદ કયા હતા, એક ભક્તિ યોગ મીમાંસા અને જ્ઞાન યોગ મીમાંસા. એમાં જ્ઞાન યોગ મીમાંસા ઉપર આપણે અંતિમ ચર્ચા આપણે કરી હતી. થોડુંક એમાં આપણે શું વિષય હતો એને યાદ કરી અને જ્યાંથી વિષય છોડ્યો છે ત્યાંથી આજે પ્રારંભ કરીશું. જ્ઞાન યોગ મીમાંસામાં એ જ્ઞાન કોને કહે છે? તો એ જે અદ્વૈત સર્વવ્યાપી પરમ બ્રહ્મ છે એને જાણવો એનું નામ જ્ઞાન કહે છે. કોણ? જ્ઞાન મીમાંસા વાળા. તો પંડિતજી કહે છે કે જે તું અદ્વૈત પરમ બ્રહ્મ જે કહે છે સર્વવ્યાપી અને સર્વનો કરતા જે અદ્વૈત બ્રહ્મ નામનો કોઈ એક વસ્તુ શક્તિ છે અને અમે બધા એના અંશો છીએ, ખરેખર એક જ વસ્તુ છે એવું તું માને છે, તો કે એવી તો કોઈ વસ્તુ જ નથી એવું પહેલા અમે સિદ્ધ કરી આવ્યા છીએ. એનું મિથ્યાપણું તો પહેલા અમે ત્યાં સિદ્ધ કર્યું છે, એટલે એની ચર્ચા શું કરવી. છતાં એ યોગ મીમાંસાના અંતર્ગત જે એમને ચર્ચા આગળ કરી છે એ બિંદુઓ પણ અહીંયા મૂકે છે અને એનું ખંડન કરતા વિષયને આગળ વધારે છે. આમ તો પહેલા કે તું જેની વાત કરે છે, જેની જ્ઞાન કરવાની વાત કરે છે અને જેની દ્રષ્ટિ કરવાની વાત કરે છે, જૈન ધર્મમાં પણ અદ્વૈત બ્રહ્મ ભગવાન આત્મા એ તો પોતાનો સ્વભાવ છે, એની દ્રષ્ટિ કરવી, એને અપનાવવું એ સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે. પણ જે તું અદ્વૈત બ્રહ્મ કહે છે એ તો કોઈ એક વસ્તુ છે દુનિયામાં અને અમે તો કોઈ એના અંશો છીએ, અમે તો કોઈ છીએ જ નહીં. એ જે તું અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી છે એ તો કહે છે કે રોંગ છે, એ મિથ્યા છે. છતાં તું જ્ઞાનની ઓરથી જેવી તું તારા તરફથી જે તર્ક દલીલો કરે છે એ બધી જ દલીલો ખોટી છે અહીંયા સિદ્ધ કરી છે. આપણે એની વિસ્તારથી ચર્ચા કરી છે. 5 મિનિટમાં એને યાદ કરીને આગળ વધીએ છીએ. તો એમાં શું કહે છે? તો એ કહે છે કે જે અદ્વૈત બ્રહ્મ છે એ અમે જે અમારો અદ્વૈત બ્રહ્મ છે એ તો સદા સર્વથા શુદ્ધ છે, હે ને? સર્વથા શુદ્ધ છે એટલે એને કોઈ રાગ આદિ ભાવ કે ક્રોધ આદિ ભાવ છે જ નહીં. એ તો બધું જે છે ભ્રમ છે, એ અહીંયા કહે છે. તું કહે છે કે કેવી રીતે બને? કે તું આગળ તો કહી આવ્યો છે કે અગર એ જ તો એમની લીલા છે. અરે ધર્મ માનીને તું, ગુણ માનીને તું એમના છે એમ કહ્યું છે ક્રોધ આદિ તું, વેર આદિ તું, યુદ્ધ આદિ કરે છે. તારા તું અદ્વૈત બ્રહ્મ જે ભગવાનની સ્થાપના કરે છે એને તો તે આ રીતે પરિચય કરાવ્યો છે. ખ્યાલ આવ્યો કે ભાઈ એ બધું પર્યાયમાં એનો નિષેધ નથી, સ્વભાવમાં નિષેધ છે એ રીતે તું છે, પણ તું તો એને કે સર્વથા છે જ નહીં એમ કહીને તું એ તારા અદ્વૈત બ્રહ્મને કહે છે. તો કે તારું જ કથન તારા દ્વારા ખંડિત થાય છે. કારણ કે આગળ તો તે વાત કરી છે અને એ તો કહે છે કે એ તો અને ઓર બી કહે તો પછી મોક્ષનો ઉપાય શા માટે કરે છે, હે ને? મુક્તિનો ઉપાય તો જ્ઞાન યોગ દ્વારા મુક્તિનો ઉપાય એ તો તારું હેડિંગ છે. તો બધી જ્યારે તું અશુદ્ધ છે જ નહીં, પર્યાયમાં પણ તારી પાસે રાગદ્વેષ છે જ નહીં, તો બધી એના ભાવ કરવાની વાત ક્યાં રહી? તો કહે છે કે એ વાત પણ ખોટી છે એમ અહીંયા કહે છે. તો છેલ્લે એમ કહે છે કે નહીં, એ જે રાગાદિ ભાવ, ક્રોધાદિ ભાવ, શરીર આદિ તો છે, પણ એ તો કહે છે કે એ બધો તો મનનો ધર્મ છે, મનનો ધર્મ કહે છે.
એ આત્માનો ધર્મ નથી. તો ત્યાં તરત જ એને પ્રશ્ન કરે છે કે તું પછી એ બતા કે જે આ કામ કોધારી તું મનનો ધર્મ કહે છે અને બ્રહ્મ તું ન્યારો છે એમ કહે છે, તો અમે પૂછીએ છીએ કે મન છે તારું સ્વરૂપ છે કે નહીં? અગર જો તારું સ્વરૂપ છે એમ કહે છે તો ક્રોધાદી તારા થયા, અને તું કહે છે કે મન તારું સ્વરૂપ નથી, તો બીજા બે પ્રશ્ન, તો તું જડ છે કે ચેતન છે? ખ્યાલ આવ્યો? જડ તો તું કઈ રીતે કહી છે, અને જો ચેતન છે તો મન છે શું છે? ભાવમાં એ તો જ્ઞાન છે, દ્રવ્ય મનના માધ્યમથી જે જાણવું થાય છે એ ભાવ મન છે, જ્ઞાનનો ગાઢ છે. તો તું ચેતન ઠર્યો તો મન તારું ઠર્યું, અને જો મન તારું છે અને તું મનના ધર્મ કહે છે તો રાગાથી તો અદ્વૈત બ્રહ્મના થયા. તો એ રીતે કહે છે કે તું જે કહે છે તારી વાતમાં વિરોધાભાસ છે. એમ ઘણા બધા ટોપિકો છે, બધાને યાદ આવી ગયા હશે. ધીરે ધીરે હું થોડુંક એને ટચ કરું છું. એના પછી એમને ઓર બી વાત કહી કે જે અહંકાર આદિ છે એને ત્યાગ સંબંધી ચર્ચા અમે કરી છે. તો કે જે ત્યાગ જે કરે છે એ પણ અન્યથા માને છે. કેવી રીતે ત્યાગ કહે છે? જો કે અહંકાર આદિનો ત્યાગ કેવી રીતે કહ્યો છે જ્ઞાન યોગમાં 120 પાનામાં છેલ્લો પેરેગ્રાફ. તો કેવી રીતે કહે છે અહંકારના ત્યાગની વાત? તો કે સર્વને પરબ્રહ્મ માનવું. સાંભળી જો, એ શું કહે છે કે જે પણ કાંઈ છે દુનિયામાં એમાં કાંઈ મારું નથી. આપણે તે બી કહે છે કાંઈ મારું નથી, પણ એ તો કહે છે કે હું પણ મારું નથી એમ કહે છે. હું પણ એમનો છું, એમ હું પણ એનો અંશ છું. ખ્યાલ આવ્યો? તો કે એ રીતે પછી અહંકાર જ ના રહે. તો કહે છે કે કેવી રીતે અહંકાર તૂટે? જે મારી ચીજ છે, જે હું છું, એમાં અહમપણું કરે અને પરમ પરાપન કરે તો અહંકાર તૂટે. પણ તું જે અહંકારનો ત્યાગ કરવાની વિધિ બતાવે છે તારી સત્તા ખોઈને, તો કે કેવી રીતે સંભવ છે? ઘણી બધી વાતો છે. ઓર બી રાગના ત્યાગમાં એમને ઓર બીજા પેરેગ્રાફમાં ઓર રાગના ત્યાગમાં શું કહ્યું કે સર્વને એક સમાન માન, અથવા એક જ માન બધાને. તો કે રાગ જ પેદા નહીં થાય. તો કે કેવી રીતે એક મનાય? એક જડ છે, એક ચેતન છે, એક પર્યાયમાં દુષ્ટ છે, એક શૈતાન, એક ભગવાન છે. તો કેવી રીતે એક મનાય? એક રાગ આદિ આશ્રવ છે, એક સંવર આદિ ધર્મ છે. તો કે સાત તત્વને કેવી રીતે મનાય? કે બધા પૃથક પૃથક છે. તો રાગનો ત્યાગ કેવી રીતે વૈજ્ઞાનિક બધા ધર્મને સમાન માનો, અરે પણ જે અધર્મ રૂપ છે, જે અન્યથા માને છે, અને જે સાચો ધર્મ છે, એ બંનેમાં એકતા કેવી રીતે થાય? હા, કેવી રીતે થાય? બધા કહે ને કે ભાઈ એકતા કરો, એકતા કરો, પણ એ રાગમાં જે ધર્મ મનાવે અને રાગના ભાવમાં જે ધર્મ મનાવે એ બંને એક કેવી રીતે થઈ શકે? બંનેના ફંડામેન્ટલ અલગ અલગ છે. તો કે એ રીતે નહીં. ખરેખર રાગનો ત્યાગ તો કોઈ પદાર્થ ઇષ્ટ નથી, કોઈ પદાર્થ અનિષ્ટ નથી. 6 દ્રવ્ય પૃથક છે અને દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયથી સંપન્ન છે. અગર જો આ સત્યને સમજે તો જો એના દ્રષ્ટિમાં ભેદભાવ ન આવે તો રાગાદી રૂપી પક્ષપાત ન થાય અને જે વિતરાગી થઈ શકે છે. એ રીતે જ રાગનો ત્યાગ સંભવ છે, અન્યથા રાગનો ત્યાગનો સંભવ નથી એમ કહે. એ પ્રમાણે આટલી ચર્ચા થઈ. એના પછી એક ટોપિક ઓર મૂકે છે જે અંતમાં આપણે છેલ્લા પ્રવચનમાં બરાબર વિસ્તારથી કહ્યું હતું. તો એ મોક્ષ માર્ગ રૂપ જે ભાગ છે, જ્ઞાનથી મુક્તિનું પ્રકરણ ચાલે છે ને, તો મુક્તિ માટે અથવા મોક્ષ માટે, મોક્ષ માર્ગ માટે ઓર બી અનેક 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 વિચિત્ર પ્રકારની કલ્પનાઓ કરે છે. તો કેવી કલ્પનાઓ કરે છે? તો જો એ 4 કલ્પનાઓ ઉભી કરી છે, ચર્ચા થઈ છે, યાદ કરાવું છું તમને. તો વળી એવી કલ્પનાથી તેઓ કુશીલને સેવે છે. કઈ કલ્પનાથી? ધર્મના આડમાં, ધર્મના નામે કુશીલ સેવન શું કામ કરે છે? કે ભાઈ તું ધર્મના નામે, ધર્મની આડમાં કેવા કાર્યો થતા હોય. જો કુશીલનું સેવન કરવું એ વાસ્તવમાં ચારિત્રનો દોષ છે, અને એ એવો કોઈ મોટો દોષ નથી. ભોગાદી પરિણામ એવો કોઈ મોટો દોષ નથી. દોષ તો છે, પરંતુ ધર્મના નામે એ કાર્ય કરવું, ધર્મની આડમાં કરવું, ખ્યાલ કે નહીં? જ્ઞાનીઓને પણ હોય છે, સમ્યક દૃષ્ટિને પણ ભોગ હોય છે. એ માનીને ભોગનો પક્ષ લઈને ભોગ કરવા એ બહુ મોટો અપરાધ છે. બાકી જે ગ્રસ્ત જીવનમાં જે ભોગાદીના પરિણામ પર્યાયગત આવે છે એ કોઈ જીવને સમ્યક દર્શન થવામાં નડતા નથી. સમજો જે હું કહું છું, એક વસ્તુ માપી ગ્રસ્ત જીવનમાં જે નિંદ્રિય નથી એવા જે પંચેન્દ્રિયના ભોગના પરિણામ આવે છે એ પરિણામ આત્મદર્શન કરવામાં બાધક નથી, પરંતુ ધર્મના નામે એને ભોગવવા. ખ્યાલ આવ્યો?
ધર્મની આડમાં ભોગવવા, અરે એને ધર્મ માનીને ભોગવવા, એ તો કહે છે કે બહુ મોટો અપરાધ છે. જો કેવી અન્યથા કલ્પના કેવી કરે. જો વળી એવી કલ્પનાથી તેઓ કુશીલને સેવે છે, અભક્ષ ભક્ષણ પણ કરે છે. કેવી રીતે કરે છે? નીચે આપ્યું છે બધું વ્યવસ્થિત. વર્ણ આદિ ભેદ કરતા નથી તથા હિન ક્રિયા આચરે છે ઇત્યાદિ વિપરીત રૂપ પ્રવર્તે છે ધર્મના નામે. પછી કોઈ પૂછે કે કેમ આવા કાર્યો કર્યો છો, અદ્વૈત બ્રહ્મને પૂછે, એમના જે ભગવાન માને છે એમને, તો જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે આ તો શરીરનો ધર્મ છે. કહેવાય આજે ભોગાદિના ભાવ ખરેખર શરીરનો ધર્મ છે, નથી એમ નહીં, પરંતુ તું એ પ્રવૃત્તિ કરે છે એમાં તારા પરિણામો છે કે નહીં? તું કર્તવ્ય માનીને કરે છે ને, કે તું એના કર્તવ્ય વખત તું એની સુખ બુદ્ધિ છૂટી ગઈ છે, તો કે સુખ બુદ્ધિ માનીને કરે છે, ઇન્વોલ્વ થઈને કરે છે. અને જો તું બહારના પરિણામો જે તને થાય છે ને પ્રવૃત્તિ થાય છે, તો પરિણામ અંદર છે કે નહીં? તો અમે પ્રવૃત્તિ છોડવાનું કહીએ છીએ તો તારે પરિણામ છોડવાનું સમજવું, હે ને? એ તો પરિણામોને પ્રવૃત્તિથી બતાવવામાં આવે છે. ખ્યાલ આવે કે એમ છે. જો બીજું, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય, હે ને? તું હિંસા આદિ કરે, અપક્ષનું સેવન કરે, હે ને? એ રીતે હિંસા આદિ થાય તો શું કહીને કરે? શું કરે? તો એનું આયુ સમાપ્ત થઈ ગયું. તમે જ કહ્યું છે કે એ તો એને લઈને મરે છે, એને લઈને જીવે છે. ખ્યાલ આવે? એમાં મારો તો કોઈ દોષ બનતો નથી આ ન્યાયથી. તો હે ને? જે અપક્ષનું સેવન કરે એમાં જે જીવની હાનિ અથવા જીવની હિંસા અથવા જીવનું જે આયુ સમાપ્ત થાય છે, પ્રભુભાઈ બતાવો કોના કારણે થાય છે? આપના કારણે થાય છે કે એનું આયુષ્ય સમાપ્ત થયું એટલે થાય છે? તો પછી આપણને પાપ લાગે? ન લાગે ને? બધા ના પાડે, ના લાગે. હે અરે ભાઈ, એ તો એનું આયુષ્ય સમાપ્ત એના કારણે થાય, પણ તે જે એને ભાવ કર્યા અને પ્રમાદ કર્યો અને પાછી તું એકત્વ બુદ્ધિથી કર્યો, ખ્યાલ આવે કે નહીં? એની ધર્મની આડ લઈને કર્યો, તો કે કેટલો મોટો દોષ છે. એ પરિણામનું તો કોઈ ફળ છે કે નહીં? એને એનું ફળ મળે છે એ વાત સાચી, પણ તું જે પરિણામ કરે છે એનું ફળ છે કે નહીં કોઈ? તો કે તું ભોગવી અને પાછું ધર્મ માનીને કરે છે, એટલે ક્યારે છૂટશે નહીં. અને દુનિયા એની પ્રશંસા કરે છે. તારી લીલા તો દુનિયા પ્રશંસા કરે છે, એને કૃષ્ણ આદિની એ બધી જે ભોગ લીલા, એને એ તો ધર્મ માનીને કરે છે, લીલા માનીને કરે છે કે આ તો ભગવાનની લીલા છે. તો કહે કે બધી ક્યારે તું છૂટીશ ને તું એની અનુમોદના કરે છે. કઈ બધી બાબતો છે ભાઈ. જો આપણામાં બી લીધું, આપણે બી એમ કહીએ બી ક્યાં ખાય છે? તો જડની ક્રિયા છે. આત્મા ખાય છે ભાઈ, નામ ભૂલી ગયું. જયસુભાઈ બહુ મેમરી લોસ થઈ ગઈ છે, પણ બરાબર યાદ છે દાદર. ખ્યાલ આવે કે નહીં? જયસુભાઈ બોલ્યું જડની ક્રિયા છે ને, આ રીતે છે. ગિરજની વસ્તુ છે ભાઈ. તમે ગાયક વિશે કંઈક કહ્યું તો હું ભૂલી ગયો છું. અમે તો કયા ગાયક છે કંઈક કહ્યું યાદ આવે છે? વાતોડિયા ગાયક એવું કંઈક કહ્યું હતું ને? હા, અમે તો ગાયકની વાતો જ કરીએ છીએ, બાકી જીવનમાં તો બધું એવું જ છે. કેટલું સહજ સ્વીકાર કર્યો તો તમે 10 લક્ષણ કર્યું, બરાબર યાદ છે? નહીં, બદલવું જોઈએ પરિણામ. એને અહીંયા કહે જો તો એ અહીંયા કહે છે કે ભાઈ એ રીતે કે ભાઈ તો જડની ક્રિયા છે. આત્મા ક્યાં ખાય છે? એટલે બીજા ચોવિહાર કરવા અને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો, એ બધી ઝંઝટમાં શું કામ કરવું? આપણે તો આત્માને જડતું બે, આત્માને ચેતન છે, જડ છે, તો જડની ક્રિયા છે. ભાઈ જડની ક્રિયા જ્યારે થાય છે એ વખતે તું એમાં તારું કર્તવ્ય તું માનીને કરે છે ને, એમાં તું સુખ બુદ્ધિ તારી પડી છે ને, અને તારા પરિણામો છે ને, અમે તો એને દોષ કહીએ છીએ. જડની ક્રિયાનો તો તને એક ટકો પણ બંધ નથી થતો, પણ એનું લક્ષ્ય કરીને તું જે ભાવો કરે છે અને તું તારો જે અભિપ્રાય છે, તો એનો તો અનંત દોષ છે. ખ્યાલ આવે ને? ભલે ક્રિયાનો દોષ કાંઈ નથી, પણ અંદરમાં બહારમાં ક્રિયા હોય અને અંદરમાં ભાવ ના હોય એવું બને? અંદરમાં પરિણામ હોય ને કદાચ તું સંસારના ભયથી, લોકોના ભયથી બહારમાં ક્રિયા ન બી કરે એવું તો બને, પણ બહારમાં ક્રિયા હોય અને અંદરમાં ભાવ ના હોય બને? એનો અર્થ કે એ તો દોષ છે કે નહીં? એ બધો દોષ ક્યાં એનું કોણ ભોગવશે? અને પાછું તું તો એકાંત કરે છે, એમાં માનવા બી તૈયાર નથી થતો કે એમાં મારો શું દોષ છે. આવા પ્રશ્નો પેલા બહુ આવતા, એમાં મારો શું દોષ? અને ક્રમબદ્ધમાં જે થવાનું હતું એ થયું, તો એમાં મારો શું દોષ? તો કે તું સ્વરૂપ પાસે નથી જતો એ તો તારો દોષ છે કે નહીં? તું તારા ભગવાન આત્માને નથી જોતો એ તો દોષ છે કે નહીં?
અને જ્યારે ભગવાન આત્માને જોતો નથી તો કોકને તો જોતો હોઈશ ને, ભગવાન તરીકે, એટલે પોતા તરીકે. તો એ દોષ છે કે નહીં? તો એવડો મોટો દોષ લઈને તું જીવે છે અને તું કહે છે કે મને કોઈ દોષ નથી, અર્થાત તું દોષને ગુણ માને છે, તો કે તારે છૂટવાનો પણ અંત ક્યાં છે? જશુભાઈ ખ્યાલ આવે? હા, ક્યાં માન્યું છે? અકર્તાની દૃષ્ટિ કરી નથી અને બહારમાં તું એકાંત કરે છે, તો કેવી રીતે સમજાશે? ક્રમબદ્ધ પર્યાય માનિકોને કહેવાય કે અકર્તા સ્વભાવની દૃષ્ટિ કરી હે. કોઈનું તું એ રીતે તું સ્વચ્છંદતા ગ્રહણ કરે કે પુરુષાર્થમાં શિથિલતા લાવે, તો કે એ તો આત્માર્થીનું લક્ષણ નથી. ક્રમબદ્ધ પર્યાયનો એટલો મહાન સિદ્ધાંત સમજી અને સ્વભાવ પર દૃષ્ટિ કરે, પર્યાયની દૃષ્ટિ છોડે, પર્યાયના કર્તૃત્વનો અહંકાર છોડે, આગળ પાછળ કરવાની એની ખોટી બુદ્ધિને ત્યજે, તો બરાબર છે. પરંતુ તું તો ઉપરથી એમ કહે છે કે એમાં મારો શું દોષ છે? ભલે થતું, હું કરું છું ક્યાં એમ કરીને તું કરે તો છે, કરતા તો બને છે, પરિણામ તો કરે છે. ખ્યાલ આવે કે નહીં? તો કે સ્વચ્છતા ઠીક નથી, કાં તો એ તો ક્રમબદ્ધમાં હશે એટલે સમેટુશન થઈ જશે. આપણે તો જે કરતા હોય કરો, તો એમ કરીને પુરુષાર્થનો શિથિલતા કરે છે, બે મોટા દોષનું પાલન કરે છે તું, અને પછી કહે છે કે ભાઈ મારો શું દોષ છે? તો કે ધર્મ આપણે ત્યાં ધર્મના કથનોના ઉલટા અર્થ કાઢી અને ક્યાં તો વ્યવહારાભાસ, કાં તો નિશ્ચયાભાસ, કાં તો વ્યવાસ, કોઈને કોઈ આભાસમાં મિથ્યાત્વનું જ સેવન કરતા હોઈએ છીએ. જોઈ લીધું જીવનમાં એ રીતે છે. અને આ તો સાતમા અધિકારની વાત થઈ. જૈન મત અનુયાયી શાસ્ત્ર વાંચે, આ જીનાજ્ઞા અનુસાર બહારમાં જીવન હોય પવિત્ર, 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન બી હોય, શું બાકી રહી ગયા છે? આવ્યું હતું ને, તો પણ ત્યાં એનું ધ્યાન ન કર્યું. 11 અંગ 9 પૂર્વમાં કઈ વાત બાકી રહી ગઈ? શ્રી કુંકુમદેવ કરતા વધારે જ્ઞાન, તો બી શું ભૂલ રહી ગઈ? તો કે એને જ્યાં ધ્યાન આપવાનું હતું ધ્યાન ન આપ્યું, અને આવું ગાળમાં અને બહારની ક્રિયાઓમાં અને કસાયની બનતામાં સંતુષ્ટ થઈ ગઈ, પુરુષાર્થનો લોપ કરી નાખ્યો. કાં તો કોઈ દી સ્વચ્છંદ થઈને પાપમાં ચાલ્યો જાય છે, કોઈ દી શુભ ભાવમાં અને શુભ ક્રિયાઓમાં સંતુષ્ટ થઈને આત્માને ભૂલી જાય છે, પરંતુ એ આત્માને જોતો નથી ત્યાં સુધી એનો કોઈ પ્રારંભ થતો નથી ક્ષમાનો, ઉત્તમ ક્ષમા. પોતાને ભૂલી ગયું. જ્ઞાન સ્વભાવ, જ્ઞાન રૂપણ કરે છે, એ બી યાદ નથી આવતું. તો પછી કરતા બને છે, હું જ્ઞાન કરું છું, મને જ્ઞાન થાય છે, જાણું મારું સ્વભાવ છે, એ યાદ આવતું નથી. તો બધી કોઈની કોઈ ક્રિયા અથવા જે બહારમાં નિમિત્તિકોમાં કરતા બનીને દુઃખી થાય છે, અહંકાર કરે છે, કાં તો એ પ્રમાણે અનુકૂળતા ન જોવા મળે તો હીનતાનો અનુભવ કરે છે, ને જીવ આખિર તો દુઃખી થાય છે. સિમ્પલ છે ભાઈ. દુઃખનું કારણ બી શોધવા જવાનું જરૂર નથી, બહારમાં નથી મારે કહેવાનું અર્થ. અને સુખનું કારણ બહારમાં નથી, બંને એક સાથે જ છે. ચોઈસ આપણે કરવાની છે. હેલા પ્રકાશભાઈ, સુખનું કારણ ક્યાં છે અને દુઃખનું કારણ બધું જ પોતાનામાં છે. ગલત ફહેમી છોડી દે, હે ને, સાચી માન્યતા અભિપ્રાય પલટી દે, બસ આટલું જ કરવાનું છે. સભી સુખી થવા માટે કોઈ બહુ મોટી નોકરીઓ કે બહુ મોટા ધંધા કે દુનિયામાં યશ મેળવવા માટે કઈ બધા સારા કાર્યો કે મંદિરોની સ્થાપના કે શિબિરો કે એના આયોજનો કે સુખી થવા માટે કરવાનું કહ્યું છે? સુખી થવા માટે અભિપ્રાય બદલવી છે. અભિપ્રાય બદલવા માટેની જે શિક્ષા છે એ સ્વાધ્યાયથી મળે છે, એટલે સ્વાધ્યાયના આયોજન કરીએ છીએ. બસ એનાથી વધારે સ્વાધ્યાયનો કોઈ રોલ નથી. એનાથી વધારે રોલ નથી એટલે દિલીપભાઈ, એનાથી વધારે રોલ નથી એટલે પંડિતાઈ કરવા, કોઈના પર પંડિતાઈ ઝાડવા, ખ્યાલ આવે કે હે, હા, માન કેશાય પોષવા, ક્ષયોક્ષમનો અહંકાર કરવા, જ્ઞાન મદ હશે 10 લક્ષણ કરવામાં બધું બતાવ્યું છે. જ્ઞાનનો લોભ, જ્ઞાન મદ બે વસ્તુ છે. તો એ જ્ઞાન છોડવાનું છે, જ્ઞાનનો મદ છોડવાનું છે. તો આ રીતે એવી થઈ ગઈ ભાઈ. ગિરર છે એમ છે. તો એ રીતે કહે છે કે તું આ મોક્ષ માર્ગમાં અન્યથા કલ્પનાઓ કરે છે અને બસ, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય. પ્રારબ્ધ પર એટલે પ્રારબ્ધ એટલે બીજાના પૈસા પચાવી પાડે ને કે ભાઈ તો તારું નસીબ હોય એવું થાય, એમાં હું શું કરું? એ તો તે એવા કર્મ બાંધ્યા છે. એ તો આપણા સહયોગમાંથી કોઈ પૈસા લઈ લે તો એમ વિચારીને શાંતિ રાખવી, એને બીજાના પૈસા હડપવા માટે આ સિદ્ધાંત ન લગાવ. ખ્યાલ આવે કે નહીં? એ તો આપણા કોઈ સહયોગમાંથી કોઈ એવું પેમેન્ટ ન આવે
તો કે ભાઈ પૂર્વમાં મેં મારું દેવું છે, દેવું ચૂકવાઈ ગયું, કર્મની થિયરી છે, અને ખરા જવાથી મારામાં શું ગયું આજે આવ્યું હતું ને ગુરુદેવજીના પ્રવચનમાં શું ગયું પહેલાં તો બતાવો. જ્ઞાનાવરણની કર્મમાં ના ઉદયમાંથી જ્ઞાનમાં જે હાનિ થઈ કે વધારો થયો, પણ મારામાં જે હતું એમાંથી કંઈ ગયું? ત્યાંથી જોઈએ તો બહારના કથનો નૈમિતિક કથનો બી તારા સાચા હશે. એ તો નૈમિતિકની ઓરથી કથન કરે પણ ઉપાદાન તરફથી માનીશ. આત્માની દૃષ્ટિ વગર કથન તો બરાબર કરે પણ પોષણ મિથ્યાત્વનું કરે. નિયમ છે આ અર્પિત. આ વસ્તુ સમજવા જેવી છે. આત્માની દૃષ્ટિ ન થઈ હોય તો ભલે બહારમાં ઉપરથી એક કથન લઈને કોઈ અંદરમાં બીજી રોટલી શેકાતી હોય, આ રીતે થતું હોય છે. એટલે આ જીવને દર્દ મળતું નથી. કેમ કે ક્યાંય બી જઈએ ને દેશુભાઈ દાદર જઈએ કે પછી સુરેન્દ્રનગર જઈએ કે અશોકનગર જઈએ, એક જ પ્રશ્ન છે બધાનો, કેમ કઈ થતું નથી, કેમ કઈ થતું નથી. બધી જગ્યાએ એક જ પ્રશ્ન, આટલું વાંચે છે ગુરુદેવસિંહ વખતથી છીએ, પાછું એવી એક નવો એડ કરે. કાંઈ કેમ નથી થતું એનો જવાબ કોણ આપે? શું એમને પૂછી લે મારું કાર્ય કેમ થતું નથી, એ મને ખબર હોય કે બીજાને ખબર હોય. હું મારી અભિપ્રાયને પોષણ કરું છું કે અભિપ્રાયને તોડું છું એ તો મને ખબર હોવી જોઈએ ને. સમ્યક સન્મુખ છું કે કોઈ ઓર આભાસી છું, કે પછી સમ્યક દૃષ્ટિનો પ્રશ્ન આવો હોય નહીં, સમ્યક સન્મુખનો બી ના હોય. ઘણા બધા સારી સ્વીટ મેમરી છે. શનિ રવિમાં થોડું બતાવતો રહીશ તમને, જબરદસ્ત. તો એ રીતે મોક્ષ માર્ગનું ભાવોની અન્યથા કલ્પના કરે છે. એ ચેપ્ટર હવે એમને આના જ્ઞાન યોગમાં લીધું છે. હવે જે એના પછીનું ડાયરેક્ટ પવન આધ્યાત્મ જે કરી ગયું ને, અથવા જેવી ઈશ્વરની ઈચ્છાઓ છે તેમ થાય છે. એટલે ઈશ્વર તો જેવી ઈશ્વરની મરજી, ઈશ્વરની મરજી હોય તો ઈશ્વર હોય. આપણાથી બી આદત છે ને ક્યારેક બોલાઈ જતું જેવી ભગવાનની મરજી, આદત છે ને. હે આત્માની દ્રષ્ટિ ના થઈ હોય એનો સઘળો વ્યવહાર અજ્ઞાન નહીં હોય, એવું એક શ્લોક છે. જેટલું પરમાર્થ નથી એ બધું મિથ્યાત્વ છે એવું નથી. પેલા એ બી કહ્યું એ વ્યવહાર હોઈ શકે છે, પણ જેને પરમાર્થની ખબર નથી એ વ્યવહારને પરમાર્થ માનીને જ કહે છે, કરે છે, અનુભવે છે, ભોગવે છે. હેલા કે નહીં? એટલા માટે અજ્ઞાન. આ શરીરને આપણે આપણું કહીએ છીએ રોજ સવારે ભાઈ, તો એ આપણે વ્યવહારથી કહીએ છીએ કે પરમાર્થથી કહીએ છીએ? અરે માનીએ છીએ તો પરમાર્થથી ને. એ ભૂલ તો છે, અભિપ્રાયની ભૂલ શોધવી છે આપણે. કથનોમાં તો કથન વ્યવહારનું છે, વાત તો સાચી છે. કથન વ્યવહારનું છે એમ સમજીને દેહથી એકત્ર છોડવું જોઈએ એમ કે. હવે ઓર જો એમને ઓર જે યોગા છે ને, યોગા ચાલે છે યોગા, હવે એને કેવી રીતે ધર્મની સાથે સંબંધ અહીંયા યોગની જે યોગા આદિ જે ક્રિયાઓ છે શ્વાસ આદિની, એના માધ્યમથી પણ એને કેવી રીતે મોક્ષ માર્ગની ક્રિયાઓ માને છે એની અહીંયા ચર્ચા આપી છે. એ ભલે શરીરની સ્વસ્થતા માટેની એ પ્રક્રિયા છે, કસરત છે, યોગ છે, એનો નિષેધ નથી, પરંતુ એને ધર્મ સાથે અને એને મોક્ષ માર્ગ સાથે એને એમાં જે કોઈ પણ બાહ્યમાં જે બાહુબલ મળતું હોય કે બહારમાં જે બી બહારમાં અનુકૂળતાઓ જે બી શારીરિક થતી હોય અને જે બી એમાં જે થતી હોય એનો લાભ એને ધર્મમાં નાખી અને મેળવીને લોકોને એને બુદ્ધુ બનાવવાનો ધંધો કર્યો અને સ્વયં બુદ્ધુ બનવું અને એ ધંધો કરે છે આ યોગમાં. લખ્યું જોરદાર લખ્યું છે બધું જ. જો કોઈ ચીજ બાકી રાખી નથી, જોરદાર. વળી કેટલાક જીવો ત્યાંથી બાકી છે આપણે, બરાબર? પ્રારંભ ડાયરેક્ટ કરીએ છીએ. પાના નંબર 121. પવન આદિ સાધન વડે જ્ઞાની હોવાનો પ્રતિષેધ. પવન શબ્દ લખે જો હવે મારામાં 121 છે અને ટોપિક નું નામ છે પવન આદિ સાધન વડે જ્ઞાની હોવાનો પ્રતિષેધ. હેડિંગ આ કોકને 124 છે, કોઈને 121, બરાબર છે? કરું ચાલો. કોઈની પાસે નહીં હોય, ના 121 હોય ના 124 હોય, તો હું જે કહું છે સાંભળો. કઈ વાત. વળી કેટલાક જીવો પવન આદિકના સાધન વડે પોતાને જ્ઞાની માને છે. આ શું છે પવન આદિક? કેવી રીતે જ્ઞાની માને છે એની વિવક્ષા આગળ કરી છે.
ત્યાં ઈંડા, પિંગળા, સુષુમ્નારૂપ નાસિક દ્વાર વડે પવન નીકળે, આ બધા યોગ કરતા હશે ને આ બધા પરિચય હશે. ત્યાં વર્ણાદિ ભેદોથી પવનને જ પૃથ્વીત્વાદી કલ્પના કરે છે. શું કહેવું છે આમાં? ખ્યાલ આવે કે નહીં? જે યોગમાં જે હવા બહાર કાઢવી, શ્વાસોશ્વાસ અંદર લેવો, ઊંડો લેવો, નાસિકા દ્વારા લેવો, મુખ દ્વારા બહાર લાવવો, એ બધું જે છે નાક દ્વારા લેવો, મોઢા દ્વારા બહાર કાઢવો, મુખ દ્વારા બહાર કાઢવો, મુખથી લેવો, નાક દ્વારા બહાર કાઢવું, એ બધા છે ને બધા પ્રયોગો, હે ને? એ તો કરવા કે ના કરવા, ભાઈ શરીરની સ્વસ્થતામાં નિમિત્ત હોઈ શકે છે, પણ એને કોઈ આત્માની સાધના કે મોક્ષ માર્ગમાં શું રોલ છે? એનાથી ઘણા કહે કે શરીર સ્વસ્થ રહે, ભાઈ એ તો ધર્મમાં બરાબર છે, ધર્મમાં લાભ થાય ને, શરીર સારું રહે તો ધર્મ કરી શકે, તમારું ઘડું સારું રહે તો લોકોને લાભ આપી શકો, તો થોડા યોગાદી કરીને ભાઈ દેહ હું નથી, ચૈતન્ય સ્વરૂપ છું, ધર્મ ત્યાંથી શરૂઆત થાય છે. તું કહે છે કે દેહ આદિને સ્વસ્થ રાખીને ધર્મ કરું, અહીંયા કહે છે કે સૌથી પહેલા ધર્મનું જે મંગલાચરણ છે, શરૂઆત દેહ હું નથી ત્યાંથી થાય છે. હું તો દેવ છું, દેહ નથી. હું તો ચૈતન્ય દેવ છું, હું દેહ નથી. અગર ત્યાંથી શરૂઆત થાય છે. બાકી તને જેટલો રાગ છે તો શરીરના નિરોગીપણા માટે, અર્થાત બહારમાં કોઈ એવી હિંસક દવાઓથી બચવાના અર્થે કોઈ બહારમાં એવું બધું કરે દૈહિક ક્રિયાઓ, તો એ તો ગ્રસ્ત જીવનમાં સંભવે છે, પરંતુ એને તું ધર્મ સાથે જોડીને કરે, એનો નિષેધ અહીંયા કરવામાં આવે. બહુ જોરદાર કહેશે સમજો. તો એ જે બહારમાં હવા, જે શ્વાસ છોડવો અને ઊંડો શ્વાસ લેવો, હે ને? ઘણા લોકો કહે છે કેમ નથી, એનાથી તો આગળ કહે છે કે ભાઈ એમાં જીવ અમર થઈ જાય છે, હે ને? યમરાજથી બચે છે એમ લખ્યું છે આગળ. કેવી રીતે બચતો હશે? મેં વિચાર કર્યો સવારે, તો એ લોકો એવું કહે છે કે જે શ્વાસ ઊંડા લે ને, ઊંડા લે તો એનું જીવન વધી જાય છે. તો એ લોકોનું લોજિક શું છે ખબર છે શું કહે? માનો કે તમારા જીવનના 50 શ્વાસ છે માની લો, એ તો ફિક્સ થઈ ગયા માની લો, તો 50 શ્વાસમાં એક શ્વાસ 1 કલાકનો કરીએ તો આયુષ્ય લંબાય કે ના લંબાય? આવી એક વખત મને કોઈ યાદ આવ્યું, એક લોજિક આવ્યું હતું કે એ રીતે જીવન વધે છે, આયુષ્ય વધે યોગાથી. હાજી, 1 કલાક કરે તો રહે જ નહીં. અને ખરેખર જે યોગ કહે છે ને, જે બહારના યોગ, જે મન વચન કાયના માધ્યમથી યોગનું જે આપણે ત્યાં યોગ ગુણ છે, અને યોગ સંબંધી અશુદ્ધિ જે છે એ કયા ગુણસ્થાનમાં જાય હે ને? મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યુગ, આ 5 પ્રત્યય છે. આશ્રયના ભેદ છે, દુઃખના કારણ છે. તેમાં સૌથી પહેલા જવામાં ક્રમ પડે છે. પહેલા મિથ્યાત્વ જાય, પછી અવિરતિ જાય, પછી પ્રમાદ જાય, પછી કષાય જાય, ત્યાં આનંદ સુખી થઈ જાય, અને પછી જે દુઃખમાં મોહના કાળમાં દુઃખમાં હેતુ બનતું હતું, અથવા મોહની સાથે કર્મ આવવામાં એના જે પ્રકૃતિ પ્રદેશમાં એના નિમિત્ત બનતું હતું, એવી જે અશુદ્ધતા છે એ 13મા ગુણ સ્થાને જાય છે અંત સમયમાં, અથવા 14મા ગુણ સ્થાનમાં જાય છે. અને એ યોગની પ્રવૃત્તિ આપણે ક્યારથી કરીએ છીએ? બહુ બધી વાતો છે ભાઈ. તેના વિજ્ઞાન વડે આ લખ્યું ને, એ વર્ણાદિક ભેદોથી પવનને જ પૃથ્વીત્વાદિરૂપ કલ્પના કરે છે. એટલે આ જે બહારમાં જે યોગ કરે ને, યોગમાં જે એકાગ્ર થાય, તો એને કોઈ બહારમાં એ જે પ્રકારની જે સાધના હોય, તો એને બહારમાં અમુક જે સુગંધથી કે એની જે એ સંબંધી જે પરમાણુના એ પ્રમાણેના અવાન જવનથી, એના અવાજથી, વર્ણ આદિ લખ્યું છે ને, રંગ આદિ, એનાથી એક નિમિત્ત જ્ઞાન થતું હોય છે, હે ને? એના નિમિત્ત જ્ઞાન કે ખ્યાલ છે કે નહીં? એ મતિ જ્ઞાનનો એક ભેદ છે. અને એમાં સ્વાભાવિક છે કે યોગા કરતો હોય એટલે એ જે મનની એકાગ્રતા કરે છે ને, તો એકાગ્રતા ક્યાં સ્વભાવમાં એકાગ્ર થાય છે કે શરીરની કોઈ ક્રિયામાં એકાગ્ર થાય છે? તો શરીરની ક્રિયામાં એકાગ્ર થાય છે, તો અન્ય જે ક્રિયાઓ હોય છે એ ક્રિયાઓમાં એને ઉપયોગ નથી મળતો. તો એ સંબંધી એને થોડા દોષ બી ઓછા લાગતા હોય છે. તો કોઈ વખત એવી કશાયની મનતાથી અને એવી શરીર આદિના નૈમિત્તિકથી એને એવું એક નિમિત્ત જ્ઞાન ખ્યાલ આવી જાય છે. તિર્યંચોમાં તો બહુ હોય છે. તિર્યંચોમાં માન લો કે એમને
કોઈ જગ્યાએ આમ દુકાળ પડવાનો હોય તો એને એવી સુગંધ આવી જાય, એવી નિમિત્ત જ્ઞાન છે. કોઈ સંકેત જ્ઞાન, એને સંકેત જ્ઞાન કહે છે. અને સંકેત જ્ઞાનમાં એટલી વિકૃતિ આવી ગઈ કે જેથી પછી શુકન અપશુકન સુધી પહોંચી ગઈ વાત. હવે સંકેત જ્ઞાન છે. પહેલા વર્તમાન યુગમાં મળશે તમને સંકેત જ્ઞાન. કોઈ એવો સંકેત થાય ને તો એનાથી માની લો કે જે કોઈ જગ્યાએ આગળ કોઈ સિંહ કે વાઘ કે એવું કોઈ પ્રાણી હોય માંસભક્ષી, તો આપણા બળદ જે હોય ને એને સ્મેલ આવી જાય. તો એ પવનમાં એટલે એ શ્વાસોશ્વાસમાં એ સુગંધમાં એનાથી એવી તાકાત હોય છે કે એનાથી નિમિત્તથી સેન્સ ખુલે. અને સેન્સ ખુલે તો નિમિત્ત જ્ઞાન થાય કે આ સ્મેલ છે તો અહીંયા કોઈ પ્રાણી છે. અને એટલે સુધી આપણે બી કેટલીક ચીજો સ્મેલથી આગ લાગી હશે, આ એ જ છે. નિમિત્ત જ્ઞાન થાય છે ને. પણ કોઈકને વધારે જ્ઞાન થાય, કોઈને થોડા કાળનું જ્ઞાન થાય, કોઈને ઓવર ડેપ્થથી જ્ઞાન થાય, કોઈને બહુ લાંબા ક્ષેત્રમાં કંઈ હોય તો એને જ્ઞાન થાય. અને કોઈના સંકેત દ્વારા એને જ્ઞાન ખ્યાલ આવી જાય કે અહીંયા આવી ઘટના ઘટવાની છે. તો પછી કેવી રીતે બચવું? એક ગ્લાસ પાણી પી આવું એટલે શું છે, પછી જવું તો કે નહીં, તારે નક્કી કરવું કે આ સંકેત આવે તો સમજવું કે કોઈ એવી ઘટના ઘટવાની છે. એટલે જેટલો તત્વ અભ્યાસ વધારતો હોય અને મનમાં રહેવાતું હોય એટલું રહેવું જોઈએ. ઉપાય એ કરવું જોઈએ. આ ઉપાય શું કરે છે? બિલાડીને ટાળવાનો ઉપાય કરે છે. સંકેત માત્ર છે. ખ્યાલ આવે કે જે હવે એવા બહુ ઉદાહરણ મળે છે. પ્રશ્ન આવે છે શું ભાઈ પછી શું આવે? જેમ કે ગુરુદેવશ્રી જે પેલો દીક્ષા લેતા ચઢ્યા પહેલા હતી આપણે તો એવા કેટલા કપડા ફાટી ગયા. અરે એ તો એક સંકેત માત્ર. એનાથી એનું જોડાણ થાય કે જો એ વખતે કોઈ સંકેત હતો કે આ દીક્ષા યોગ્ય નથી, પણ એવું જરૂરી એના કારણે કોઈ એવું નથી. એ તો જે છતાં જે ઘટવાનું હતું એ ઘટ્યું ને. ત્યાં દીક્ષિત પણ થયા, જેટલો કાળ ત્યાં રહેવું પડ્યું એટલું રહ્યા, પણ કઈ કર્મબદ્ધી પડે આગળ પાછળ થઈ બોલું. અને જ્યારે જે ઘટના ઘટવાની હતી ને પુરુષાર્થ ઉપડવાનો હતો એમાં કોણ રોકી શકે? ન સમાજ રોકી શક્યો કે ન કોઈ એમને કોઈ ધમકી રોકી શકે. કોઈ ભાઈ જે વખતે બળ ઉપડે છે એમાં કોઈ પત્નીનો રાગ પણ રોકતો નથી આપણને. જે દિવસે અંદરમાં રાગ તરફની ફરી ગયું પરિણામ ખ્યાલ આવ્યો, અને જેને રોકાવું છે એને તો સામાન્ય રાગ હોય તો બી શું કરે? તો આ બધું સંકેત જ્ઞાન હોય છે. તમારા પ્રશ્નો હતા બે ભાઈઓને યાદ છે? ચિંતામણીમાં શુકન અપશુકનના બરાબર યાદ છે ને? બરાબર 10 વર્ષ થઈ ગયા. 10 વર્ષ થયા બરાબર યાદ છે. ત્યાં બહુ પ્રશ્ન કર્યા બંને ભાઈએ બરાબર છે યાદ છે? તો બહુ બધી વાતો છે ભાઈ. એ તો કોઈમાં કોઈ તો એનાથી શું મતલબ છે? તો નિમિત્ત જ્ઞાન. નિમિત્ત જ્ઞાન એટલે શું? નિમિત્ત જ્ઞાન એ મતિ જ્ઞાનનો ભેદ છે. જાતિ સ્મરણ જ્ઞાન, નિમિત્ત જ્ઞાન, સાંકેતિક જ્ઞાન, એવું કોઈને સેન્સ ખુલી જાય છે તો એની સંબંધી અણસાર આવે છે. તો અણસાર આવે તો શું થઈ ગયું? હું ગાયક છું એનો અણસાર આવે તો આ બધું તો વ્યર્થ છે. આવે આવા દો, કર્મને નિર્જરા કરવા દો, એને ખરવા દો, પરિસ્થિતિ આવવા દો, પોતાની પરીક્ષા થવા દો, વેદ જ્ઞાનનું બલ પ્રગટ થવા માટે ઓર બહારનો એન્વાયરમેન્ટ બનવા દો. શું પ્રોબ્લેમ છે? એને ચિંતાનો વિષય કયો છે તો બતાવો દિલીપભાઈ, કયો ચિંતાનો વિષય? ખ્યાલ આવે કે નહીં? હા શું કહે છે? તેના વિજ્ઞાન વડે કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય. લખ્યું છે સાધનાથી એટલે એવી એકાગ્રતા થાય, મનતા થાય, એ થાય જીવાની સાથે જોડી દેશે. જે વડે તે જગતને ઈષ્ટ અનિષ્ટ બતાવી શકે કે ના બતાવી શકે? બતાવી શકે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અને એવું કોઈ નિમિત્ત જ્ઞાન કોઈને ખુલી જાય એવી પૂર્વ કર્મનું છે આમાં ચેપ્ટર ને વર્તમાનના ભાવોનું નિમિત્ત હોય. આ બધું એક સાથે કોઈ યોગ મળે તો એનું કોઈ પૂર્વનું જ્ઞાન થોડું ખુલી જાય. અને જ્ઞાનીઓને એનો મહિમા જ નથી હોતો. એને શતાવધાની શ્રીમદજીને એમની શતાવધાની પનાનું મહિમા જ નતું. ઉપરથી એને એનાથી કંટાળી ગયા. હે હા બોજારૂપ લાગ્યું, બાધારૂપ લાગ્યું કે ન લાગ્યું એ રીતે જ્ઞાનનો કોઈ થોડું ઉઘાડ છે. જાતિ સ્મરણ જ્ઞાન જેમ કે બેન્સને થાય એનો મહિમા ના હોય એમને. આપણને ભલે મહિમા આવે એ ચીજની મહિમા ના હોય. કેવલ જ્ઞાનનો મહિમા ના હોય ને જાતિ સ્મરણની ક્યાં વાત આવે? પૂછો જ્ઞાનીઓને એમના ચોપડીઓમાં ભલે કેવલ જ્ઞાન મહિમાવંત ને કેવલ જ્ઞાનની પર્યાય પણ બેઠતી છે તો બધી વાત ક્યાં? હે
હા, અંગોથી, અંગુપાંગથી, જેને અત્યારની ભાષામાં ફેસ રીડિંગ કહેવાય. અત્યારની ભાષા ઘણાને હાથનું બી જ્ઞાન હોય, પણ મુનિરાજ એ બધું ના કહે. મુનિરાજ પાસે તો અધિજ્ઞાની મુનિરાજ થઈ ગયા. કોઈ વ્યક્તિ કોઈ ધર્મની પ્રભાવનાથી અથવા ધર્મથી વંચિત રહીને પીડિત થઈને કંઈક પૂછે તો કહે. અરે એમને સ્વયંના માટે બી અધિજ્ઞાન ન જોડે, નહીં તો આહાર ન જોડી દે. 3 જ્ઞાનના ધારી આદિનાથ એ કેમ મળતું નથી? આમાં અધિજ્ઞાન જોડી હોત તો ફટાક દઈને ખબર પડે. 6 મહિના શું કરવા જઈને આવે ન જોડે. વૃદ્ધિ કેટલી હોય છે મુનિરાજોને, એ વૃદ્ધિધારી મુનિરાજોને પોતાના કોઈ બાહ્ય માટે પ્રયોગ ન કરે. તો આ બધા એક પ્રકારના નિમિત્ત જ્ઞાન છે. અંગો દ્વારા, ઉપાંગો દ્વારા, કોઈ બહારના વાતાવરણ દ્વારા, સ્મેલ દ્વારા અમુક પ્રકારના જ્ઞાન થઈ જતા હોય છે. નિમિત્ત જ્ઞાન હોય છે. અને કોઈ એવા જ્ઞાનીને શોધતા નહીં. એને આપણને જે જ્ઞાની મળી ગયા છે ને, એ સુખી થવા માટે પર્યાપ્ત છે. ગુરુદેવજી મળ્યા છે ને આ ભાવમાં, આપણે આપણા અનંત સંસારનો અભાવ કરવા માટે એક જ્ઞાની કાફી છે અને એક જ્ઞાયક કાફી છે. ઓ જ્ઞાની શોધતા નહીં, અને જ્ઞાયક તો સ્વયં છે. હા, એ પોતે નહીં કહે છે. કદાચ જોવાનું થાય તો ત્યાં સુધી જોજો, વિકલ્પ આવે તો. બાકી જ્ઞાયક પર્યાપ્ત છે. એનાથી આગળ ક્યાંય બી ગયા ને સમીરભાઈ, તો સમજી લો કે પછી એને ફસાવાના માર્ગ ખુલે છે ભાઈ. ઈશારામાં સમજજો. શું કહે છે ભાઈ જો. હા, તેના વિજ્ઞાન વડે કંઈક સાધનાથી નિમિત્તનું જ્ઞાન થાય, જે વડે તે જગતને ઇષ્ટ અનિષ્ટ બતાવે અને પોતાને મહાન કહેવડાવે. મેન તો એ છે. અને થોડું કોઈ જાણકારી થઈ ગઈ હોય તો જો તો ત્રિકાલ જ્ઞાની છું. પણ એ તો લૌકિક કાર્ય છે. મેન ઠીક છે, એ કાર્યનો નિષેધ ન કરે, આવું હોઈ શકે છે, પણ એ લૌકિક કાર્ય છે. હે ને? કોઈ હાથ જોઈને ભવિષ્ય કહી દેવું તો આપણે તો એના આધીન થઈ જઈએ છીએ. આપણે તો સર્વસ્વ સમર્પણ કરી દઈએ છીએ કે મારું, અરે પણ એ તો બતાવે છે, કોઈ તમારું પરિવર્તન નથી કરાવી શકતો. પરિવર્તન કેવલ જ્ઞાનમાં તો 3 કાળનું છલકે છે, તો પણ પરિણમન નથી કરાવી શકતા. કેમ કે પરિણમન તો એના સ્વકારમાં જે થવાનું એ થાય. એ સિદ્ધાંતને તું અપનાવી લઈશ. મને ઘણી વાર એમ થાય ને કે પેલા કેવલી ભગવાન તીર્થંકરની પાછળ શું ભામંડલ કેટલા ભાવ દેખાય છે? તો ઘણા જીવને એમ થાય કે ભાવ જોઈને આવે. હે ને? અમે તો ભામંડલ જોયું તો મારા 7 ભાવ આગળના પાછળના એ નિવર્તમાં, તો કે બરાબર જોઈને આવ્યો છું ભાવ. અને ભગવાન પાસે જઈને ભાવનું કારણ જોવાનું હતું. તું ભાવ જોઈને આવે છે, તને ભગવાન નિમિત્ત પણ તને આદર કરતા નથી આવડતો. ખ્યાલ આવે કે નહીં? આપણે અનંત વાત કરી દીધી ભાઈ. એ કઈ મોક્ષ માર્ગ નથી. કદાચ કોઈને આવી સાધના થઈ હોય, કોઈને આવી કોઈ સાધનાથી કોઈ બાહ્યમાં કોઈ લાભ થયો હોય, તો એ કોઈ મોક્ષ માર્ગ નથી. જીવોને ઈષ્ટ અનિષ્ટ બતાવી તેમના રાગદ્વેષ વધારે. જો પાછળનો ધંધો કેવો, થોડું ઘણું બતાવીને લડાવે, ભીડાવે, રાગદ્વેષ વધાવરાવે, એને ખોટા માર્ગે લગાવે, પોતાની આજીવિકા સુરક્ષિત કરી લે. એને બહુ બધા બાબા થઈ ગયા ને, ઓલા બાબાઓનું તો લાઈન લાગી છે, તો બી એમાં લોકો બસ અંધશ્રદ્ધા કરે છે. ઓલા કઈક બાબા થઈ ગયા કે ભાઈ તું આ કલરનું આ શર્ટ પહેરજે ને આ નિત્યાનંદ કોઈ થઈ ગયા, નિર્મલ બાબા ખબર નહીં, બુદ્ધિમાં પણ ખબર પડે કે આ બેવકૂફ બનાવે છે. કરોડો રૂપિયાની એની તિજોરી થઈ ગઈ અને પોતાને લોસ થઈ રહ્યો છે 500 રૂપિયાનો. એ વખતે એ બી ખ્યાલ નથી. બુદ્ધિ એને બહાર મૂકી દીધી છે ને ગીરવે. એ તો આપણે બચી ગયા ગુરુદેવની, મતલબ કે આપણે પ્રતાપભાઈ હે ને. અને સાચા માર્ગમાં આવીને બી કેવી રીતે અર્થ કાઢવા અને કેવી રીતે સમજવા, અને આપણા ત્યાં કહેલી નિશ્ચય વહેવાની વાણી એ પ્રમાણે સ્યાદવાદ અનેકાંત ખરેખર અનંત ઉપકાર સમજી શકાય. આ માર્ગમાં આવીને બી તો આભાસ રહી શકે છે. એને તો આભાસોથી બચાવ્યા, સંવેદનશીલને પુરુષાર્થમાં આપણને લગાવ્યા, અથવા એ પ્રમાણે માર્ગદર્શન મળ્યું. બહુ બધી બાબતો છે. જીવોને ઇષ્ટ અનિષ્ટ બતાવી તેમના રાગદ્વેષ વધારે અને પોતાને માન લોભાથી ઉપજાવે, તેમાં શું સિદ્ધિ છે? એને તો સરવાળે તો તારા અદ્વૈત શું કર્યું? થોડું ઘણું જાણતા હોય તો એ જાણીને શું કર્યું? યુદ્ધ તો કર્યા.
લોકોને રાગદ્વેષ કરીને લડાવ્યા જ, બીજું શું કર્યું? અને એ જે નારદજી છે એને કર્યું શું આખિરકાર? એની પાસે થોડું જ્ઞાન હોય તો બી એનાથી શું કર્યું? જો આગળ લખ્યું છે, પ્રાણાયામ આદિ સાધન કરે, પવનને ચઢાવી સમાધિ લગાવી કહે. આ ખ્યાલ છે તમને? પવનને ચઢાવી એટલે ઘણા લોકો કેટલા લાંબા સમય સુધી શ્વાસને રોકી દે. ઘણા એવા બી બનાવ બનેલા કે કોઈ એમ સમજે કે ભાઈ જીવ નીકળી ગયો, સ્મશાને લઈ જાય અને ત્યાં પછી એ તો કે હું તો સાધના કરતો. આવું એક બે કેસ મેં વાંચી લાગે બનતું હોય. અરે કેટલાક લોકો જમીનમાં મહિનો દટાઈ રહે. તો તેથી શું? અહીંયા તો કે કેવલ જ્ઞાન થાય તેથી શું? તો પછી આ તો તેથી શું? આ તો માર્ગની જ વાત નથી. અને અરે આવે છે ને પણ ઇન્ડિયા ગોટ ટેલેન્ટ, એમાં તો આવું બધું ઘણું જોવા મળે છે ને. એમાં તો બધે જોયું જશે, એમાં કઈ મોટી વાત છે સમજી. તો એમાં તો કેવી બી પ્રકારના દેહ સાથે ને કેવી બી પ્રકારના બધા પ્રયોગો કરે છે ને કેવી જાતિના. તો એનાથી શું થઈ ગયું? એના કોઈ ચરણ પકડવા જેવા છે? કોઈ ઉપરથી ગાડી ચલાવી દે શ્વાસ રોકીને, તો કે નહીં આ કોઈ બલવાન છે, શક્તિવાન છે, અથવા આની પાસે કોઈ વિદ્યા છે, આની પાસે કોઈ તાકાત છે. તો એમ સમજીને લોકોને બેવકૂફ બનાવે. એ પછી એક જોડે દેવ જોડી દે અને પછી દુકાન ચલાવે. આ જ થયું છે. જોડે એકાદ પથ્થરને જોડી દે અને પછી બધા જ પ્રકારના ખોટા કામો ચાલુ થઈ જાય. ખ્યાલ નથી આવતી. પ્રાણાયામ સાધન કરે, પવનને ચડાવી સમાધિ લગાવી કહે છે, પણ એ તો જેમ નટ સાધના વડે હસ્તાદિક વડે ક્રિયા કરે છે, એ તો કોઈ બી એનો અભ્યાસ કરે તો આટલી પતલી દોરી પર ચાલી જાય, આંખ બંધ કરીને ચાલી જાય. હે ને? લોકોને એમાં આશ્ચર્ય લાગે ને એની ભીડ લાગે ને. અહીંયા વિતરાગી પાસે લોકો આવે ને ત્યાં તો ભીડ લાગે. બરાબર છે કે નહીં? ગણપતિ દૂધ પીવા લાગે તો ત્યાં ભીડ લાગે. અને અહીંયા દૂધથી જીવન નથી એ બતાવે. હે ને? તું અનંત જીવ શક્તિથી જીવે છે, અનંત શક્તિનો ભંડાર છે, તો કે હશે એમ કરીને પ્રમાદ કરે. બહુ બધી બીમારી છે, નથી એમ નહીં. શું આશ્ચર્ય એમાં? શું જેવા જોવા જેવું છે એમાં? એમ કહે છે જો તેમ અહીં પણ સાધનાથી પવન વડે ક્રિયા કરી હસ્તાદિક અને પવન એ તો શરીરના જ અંગ છે, તેની સાધનાથી આત્મહિત કેમ સજાય? એમાં કે એને આત્મહિતને શું સંબંધ? કોઈ દોરી પર બરાબર ચાલે તો એનું શું સંબંધ? એક વખત એવો એક ઘટના આવેલી, બતાવું તમને, 3-4 મિનિટ છે આપણી પાસે. તો કોઈ પરમ રાજહંસ કે કોઈ છે, હા એ રામકૃષ્ણ પરમહંસ. તો એની એક વાર્તા વાંચી હતી. તો ત્યાં કોઈ એમની પાસે કોઈ શિષ્ય આવ્યો તો કહે કે સાહેબ મેં 12 વર્ષ સળંગ સાધના કરી અને વિદ્યા સાધી લીધી છે કે આ નદી પર આ પારથી પેલી પર પાણી પર ચાલીને જઈ શકું એમ. ખ્યાલ એને અહંકાર આવ્યો એટલે કહ્યું. તો એ એમના ગુરુએ શું કહ્યું કે ભાઈ આ છેડેથી ઓલા છેડા જવા માટે જે નાવડું છે એ તને 1 રૂપિયામાં લઈ જાય છે. ખ્યાલ? એના માટે તે 12 વર્ષ બગાડ્યા. ખ્યાલ? એટલામાં તું તારું આત્માનું હિત કરી લીધું. આવું એક મને વિચાર આવે કે બરાબર છે. ખ્યાલ આવે છે કે નહીં? 25 વર્ષ જીવ ભણવામાં કાઢે. હે ને? આપણે એને 100 રૂપિયા આપીને આપણે એનો રોગ આપણે કામ કરી લઈએ આપણું. ખ્યાલ આવે? ડોક્ટર પાસે 30 ભણે, ફોરેન જઈ આવે ત્યાં આ રિટર્ન તે રિટર્ન. આપણે તો 500 રૂપિયા એની ફી હોય કે કામ થઈ ગયું. અને એ બી પુણ્યનો ઉદય હોય તો એ બી જરૂર નથી. દેહથી આત્મા ભિન્ન છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એવી પારમેશ્વરી વિદ્યા અને એવું જ્ઞાનની સમ્યક્તતા અગર જો આ ન પામે તો એને દેહ ગમે એટલો નિરોગી રહે. કોઈના દેહ નથી રહ્યા. જે ભવે જે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું એવા તીર્થંકરોના દેહ પણ એના સહયોગમાં ન રહ્યા. એના સમયકાળે એનો વિયોગ થયો. તો પછી તું કયા દેહની રાહ જોવે અને કયા રાખીને તું શું કરી લેશે? એને આત્માનો અનુભવ કર. આત્માની અનુભૂતિ વગર કોઈ જીવ એમ કહે કે હું મજામાં છું તે ભ્રમ છે. આપૂરતા છે જીવને. કેટલી બધી વાતો આવી. સમય તો થઈ ગયો. તું કહીશ કે ત્યાં મનનો વિકલ્પ મટી સુખ ઉપજે છે
અને એ અમને વસીભૂત પણ થતું નથી, આવી ને, પણ એ મિથ્યા છે. ત્યાં મનનો વિકલ્પ જે મટ્યો ને, એટલો સમય તો વિકલ્પ આમ ઓમ કરે ને, જે ભ્રમર અવાજ ને આ ને તે, એટલો સમય તો બધા વિકલ્પો મટ્યા ને. આખિરકાર તો વિકલ્પના ભાવથી સુખી થવાય છે ને. અને તારે તો વિકલ્પ મટ્યો એટલે તે ઉપયોગ બદલ્યો છે. અભિપ્રાયમાં તો વાસનામાં તો અનંત વિકલ્પો છે. ક્યાંથી શાંતિ મળે? પેલી જે છે ને વિપાસના કે ક્યાંક ચાલે છે ને, તો એ લોકોને આ બધું લગાવે છે કામે કે ભાઈ તમારે બિઝનેસ ને જોવું, પેપર ન વાંચવું, તમારે બધા કનેક્શન છોડી દેવા, તો તમને અહીંયા ધ્યાન કરવું. કોનું ધ્યાન કરે? ધ્યેય તો બતાવો. હા, ધ્યેય વગરનું ધ્યાન કેવી રીતે? તો એ ભલે બધાના કનેક્શન ફિઝિકલ ન રાખે, પરંતુ પરિણામોથી અભિપ્રાયમાં તો બધું જ પડ્યું છે. તો કેવી રીતે એકાંત કરશે? કેવી રીતે એકાગ્ર થશે? કેવી રીતે સંભાળશે? હે ને? તો એ રીત જ ખોટી છે. ઉલ્લુ બનાવે છે લોકોને, સમય બગાડાવે છે. જીવને ખબર નથી પડતી. ત્યાંથી મન તો ગમે ત્યાં જાય ને, અમેરિકા જઈને પાછું આવે. તો એ રીતે ઘણા દોષ લાગે છે. કાલે હવે નેક્સ્ટ શનિ રવિ આનો વિસ્તારથી ખુલાસા કરીશું. અને બરાબર જે યોગ ને વાસ્તુ ને બધું લઈ લીધું છે, હે ને. જીવને બસ કામે લગાડે કે એને તું જ્યાં વોશરૂમ છે ત્યાં તું શું કરી દે, કિચન કરે, કિચન છે ત્યાં વોશરૂમ કરે, તો કે તારા ઘરમાં સુખ શાંતિ થઈ જશે. આત્મામાં શાંતિ છે કે ઘરમાં શાંતિ છે? કાંઈ સમજતું નથી ને. કર્મ મિથ્યા થાય નહીં. કર્મનું જે ફળ આવે એ ફળ ના ભોગવવું હોય તો સ્વરૂપમાં ચાલ્યો જાય. એના સિવાય ન કોઈ ક્ષમાનો માર્ગ છે કે ન કોઈ સુખનો માર્ગ છે. એ રીતે સમજવું. બાકી ચર્ચા સમજી સહેજાનંદી